हेलो नमस्ते विद्यार्थी मित्रों नोबल हायर सेकंडरी स्कूल तरफથી ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 7 બોર્ડ પર મેં મિત્રો લખેલું છે નિયંત્રણ અને સંકલન આ પ્રકરણના ઘણા મુદ્દાઓની આપણે અગાઉના વિડિયોની અંદર ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે પરાતિક્રિયાઓ વિશેની સમજ મેળવીશું પરાતિક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો પરાતિક્રિયા કોને કહેવાય તો શોર્ટમાં કેવું હોય તેમ કહી શકાય કે મગજની જાણ બહાર કરોડરજ્જુ જે ક્રિયાઓ કરે છે તેને પરાતિક્રિયાઓ કહેવામાં આવે છે બીજી રીતે આપણે વાત કરીએ તો બોર્ડમાં જવાબ લખેલો છે કે બાહ્ય ઉત્તેજનાની સામે ગ્રંથિઓનો અભાનપણે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાતિક્રિયા કહે છે ફરી મિત્રો બાહ્ય ઉત્તેજનાની સામે ગ્રંથિઓનો અભાનપણે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે જે બોર્ડ પર મિત્રો જવાબ લખેલો છે મિત્રો આ પરાવર્તી જે ક્રિયાઓ છે એ સ્વયંસ્ફુરિત ક્રિયાઓ છે એટલે કે આપમેળે ચાલતી ક્રિયાઓ છે ઉદાહરણ લઈએ દાખલા તરીકે પહેલું ઉદાહરણની વાત કરીએ કે ગરમ વસ્તુને અડતા હાથ દૂર લેવો પડે છે તો આ એક પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે મિત્રો બીજા ઉદાહરણની વાત કરીએ મિત્રો ઉધરસ કે છીંક ખાવી ત્રીજું ઉદાહરણ ઘૂંટણને આંચકો લાગવાની ક્રિયા ચોથી વાત કરીએ મિત્રો તો આંખ વડે પલકાર મારવા અથવા આંખમાં અચાનક તીવ્રતા પ્રકાશની તીવ્ર પ્રકાશ આવે ત્યારે આપણી આંખો મિત્રો બંધ થઈ જતી હોય છે તો આંખ વડે પલકાર મારવા આંખ પર વધારે પડતો પ્રકાશ પડવાને કારણે આંખો બંધ થઈ જવી પાંચમી વાત કરીએ પિન અડતા હાથ પાછો ખેંચાઈ જવો ચાલતા ચાલતા પગમાં કાંટો કે પિન વાગી જાય ખીલી વાગી જાય તો આપણો પગ તરત ઊંચો થઈ જવો છઠ્ઠી વાત કરીએ ઉરોદર પટલનું હલનચલન તો મિત્રો ટોટલ આપણે 7 મુદ્દાઓની વાત કરી ફરી પહેલા મુદ્દાની વાત કરીએ મિત્રો ગરમ વસ્તુને અડતા હાથ દૂર લેવો બીજું ઉધરસ કે છીંક ખાવી ત્રીજું ઘૂંટણને આંચકો લાગવાની ક્રિયા ચોથું આંખ વડે પલકાર મારવા પાંચમું પિન અડતા હાથ પાછો ખેંચવો છઠ્ઠું ઉરોદર પટલનું હલનચલન જેને કારણે મિત્રો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ અને સાતમી વાત કરીએ મિત્રો ચાલતા ચાલતા પગમાં કાંટો કે ખીલી વાગે ત્યારે આપણો પગ તરત જ ઊંચો થઈ જાય છે ઉચકાઈ જાય છે તો આ બધી પરાતિક્રિયાના ઉદાહરણ છે તો ખ્યાલ આવી ગયો છે મેં 6 ઉદાહરણ સહી સમજૂતી અંદર લખેલી છે ત્યાર પછીનો એક પ્રશ્ન લખેલો છે મિત્રો તમે જોઈ શકો છો બોર્ડની અંદર કે વિચારવાની ક્રિયાનો પ્રતિચાર ધીમો શા માટે વિચારવાની ક્રિયાનો પ્રતિચાર જે છે એ ધીમો શા માટે હોય છે તો એનો જવાબ છે મિત્રો કે વિચારવાની ક્રિયાના જે કેન્દ્રો છે એ ખોપરીના અગ્રભાગે આવેલા છે આપણે મગજની રચના જોઈશું ત્યારે સમજૂતી જોઈશું અંદર વિચારવાની ક્રિયાના કેન્દ્રો ખોપરીના અગ્રભાગે આવેલ છે તે વિવિધ ભાગોમાંથી માહિતી મેળવે અને તેનું મિત્રો અર્થઘટન કરે છે મગજમાંથી તે અંગો તરફ વહન પામે છે માટે વધુ સમય લાગે છે આથી વિચારવાની ક્રિયાનો પ્રતિચાર ધીમો હોય છે ફરી મિત્રો વિચારવાની ક્રિયાના કેન્દ્રો ખોપરીના અગ્રભાગે હોય છે તે વિવિધ ભાગોમાંથી માહિતી મેળવે છે અને તેનું અર્થઘટન કરે છે મગજમાંથી તે અંગો તરફ વહન પામે છે માટે વધુ સમય લાગે છે આથી વિચારવાની ક્રિયાનો પ્રતિચાર ધીમો હોય છે તો આપણો જે પ્રશ્ન હતો એના જવાબની આપણે મિત્રો ચર્ચા કરી ત્યાર પછીનો પ્રશ્ન જે આપણો છે કે પરાતિક્રિયામાં સૂચનો કોના દ્વારા અપાય છે પરાતિક્રિયામાં જે સૂચનો અપાય છે એ કોના દ્વારા અપાય છે તો મિત્રો
મિત્રો પરાવર્તિત ક્રિયામાં જે સૂચનો છે એ કરોડરજ્જુ દ્વારા અપાય છે. આપણે પરાવર્તિત ક્રિયાની વ્યાખ્યા આપી હતી કે મગજની જાણ બહાર જે ક્રિયાઓ કરે એને પરાવર્તિત ક્રિયાઓ કહેવામાં આવે છે. અને મગજની જાણ બહાર કોણ ક્રિયા કરે છે? તો મિત્રો મગજની જાણ બહાર કરોડરજ્જુ કરે છે. અને કરોડરજ્જુ જે ક્રિયા કરે એને પરાવર્તિત ક્રિયાઓ કહેવામાં આવે છે. તો પરાવર્તિત ક્રિયામાં સૂચનો કરોડરજ્જુ દ્વારા અપાય છે. મિત્રો તે સંદેશાઓને અંગથી મગજ તરફ અને મગજથી અંગો તરફ વહન કરે છે. તે સંદેશાઓ જે હોય ને અંગથી મગજ તરફ અને મગજથી અંગ તરફ વહન કરે છે. તો આપણો પ્રશ્ન હતો કે પરાવર્તિત ક્રિયામાં સૂચનો કોના દ્વારા અપાય છે તે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે મિત્રો, તમે જોઈ શકો છો બોર્ડની અંદર કે પરાવર્તિત કમાન કોને કહે છે અને સમજૂતી આપો. મિત્રો પરાવર્તિત કમાન કોને કહેવાય તેની વાત કરીએ તો પરાવર્તિત ક્રિયામાં જોડાયેલ સંવેદી ચેતા અને પ્રેરક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. પરાવર્તિત ક્રિયામાં જોડાયેલ સંવેદી ચેતા અને પ્રેરક ચેતાને મિત્રો ચાલક ચેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. પરાવર્તિત કમાન કહે છે. તો ફરી મિત્રો પરાવર્તિત કમાન કોને કહેવામાં આવે? પરાવર્તિત ક્રિયામાં જોડાયેલ સંવેદી ચેતા અને પ્રેરક ચેતા. ચેતાઓનો મુખ્ય બે પ્રકાર છે કે જે મિશ્ર ચેતા પણ છે. એક છે સંવેદી ચેતા અને બીજી છે પ્રેરક ચેતા. પ્રેરકનું બીજું નામ છે મિત્રો ચાલક ચેતા. ના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. મિત્રો આનું કાર્ય છે ઉર્મી વેગના વહન માટેનો માર્ગ પૂરો પાડે છે. આનું કાર્ય મતલબ કે તે ઉર્મી વેગ, ઉર્મિઓનું જે વહન થતું હોય છે તે ઉર્મિઓના વેગના વહન માટેનો માર્ગ પૂરો પાડે છે. વેગના વહનનો માર્ગ પૂરો પાડે છે અથવા વહન માટેનો માર્ગ છે. વહનનો માર્ગ છે. મિત્રો તે શું કામ કરે છે? તે ઉર્મિઓના વહન માટેનો એક માર્ગ છે. તો પરાવર્તિત કમાન કોને કહેવાય અને તેનું કાર્ય શું, આપણે એની સમજૂતી જોઈએ મિત્રો. ત્યાર પછી ઉદાહરણની વાત કરીએ. આના ઉદાહરણો કયા છે તેની વાત કરીએ. તો પહેલું ઉદાહરણ લઈએ મિત્રો. આપણે ભૂલથી ગરમ વસ્તુને અડીએ તો તરત જ આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. આ એનું ઉદાહરણ થયું. તો આના ઉદાહરણોની વાત કરીએ મિત્રો. તો પહેલું ઉદાહરણ, ગરમ વસ્તુને ભૂલથી, ગરમ વસ્તુને ઉપર લખેલું છે મિત્રો આપણે આ પણ પડતા આપણો હાથ તરફ પાછો ખેંચાય. પડતા આપણો હાથ તરફ પાછો ખેંચાય. ખેંચાય જાય છે. પરાવર્તિત ક્રિયાના મિત્રો ઘણા બધા ઉદાહરણ લખેલું છે. એ તમે જાણો છો. ઉપર મેં 6 ઉદાહરણ લખતા એક 7નું ઉદાહરણ આપેલું. આ ઉત્તેજનામાં મિત્રો સંવેદનાગ્રાહી ભાગ ઉર્મી વેગની માહિતીને કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. આ ઉત્તેજનામાં મિત્રો સંવેદનાગ્રાહી, આપણે 4 પ્રકારની સંવેદનાગ્રાહી વિશે આપણે સમજૂતી અગાઉના વિડિયોની અંદર તમે શીખી ચૂક્યા હતા. સંવેદનાગ્રાહી ભાગ ઉર્મી વેગની માહિતીને કરોડરજ્જુ સુધી
પહોંચાડે છે. ત્યારબાદ ઉર્મિ વેગનું વહન કરોડરજ્જુના ચાલક કોષોમાં થાય છે. તે ઉત્તેજનાને અનુરૂપ સંદેશો મેળવી અને સ્નાયુઓને મોકલે છે અને આ સ્નાયુ સંકોચન પામતા હાથ પાછો ખેંચાય છે. સ્નાયુ મિત્રો સંકોચન પામે ત્યારે આપણો હાથ જે છે એ પાછો ખેંચાઈ જતો હોય છે. તો આ એની સમજ થઈ પરાવર્તિત કમાન અને એની ઉદાહરણ સહિતની સમજૂતી. ફરી એક વખત મિત્રો પરાવર્તિત કમાનની માહિતી આપી દઈએ તો પરાવર્તિત ક્રિયામાં જોડાયેલ સંવેદી ચેતા અને પ્રેરક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાયેલી પરાવર્તિત ક્રિયાઓ પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. તે ઉર્મિ વેગના વહન માટેનો માર્ગ પૂરો પાડે છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણે ભૂલથી ગરમ વસ્તુને અડીએ તો તરત જ આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. આ ઉત્તેજનામાં સંવેદનાગ્રાહી ભાગ ઉર્મિ વેગની માહિતીને કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. ત્યારબાદ ઉર્મિ વેગનું કરોડરજ્જુના ચાલક કોષમાં થાય છે. તે ઉત્તેજનાને અનુરૂપ સંદેશો મેળવી અને સ્નાયુને મોકલે છે અને આ સ્નાયુ સંકોચન પામતા હાથ પાછો ખેંચાય છે મિત્રો. તો આ એની સમજૂતી છે મિત્રો. ત્યાર પછીના નવા પ્રશ્નની મિત્રો વાત કરીએ કે પ્રાણીઓમાં પરાવર્તિત કમાન શા માટે વિકસિત હોય છે. આપણો પ્રશ્ન છે પ્રાણીઓમાં પરાવર્તિત કમાન શા માટે વિકસિત હોય છે. શા માટે વિકસિત હોય છે. આપણે પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્નની ચર્ચા કરીએ. બિલકુલ નાનો જ પ્રશ્ન છે મિત્રો. મિત્રો મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા ગેરહાજર હોય છે. મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા ગેરહાજર હોય છે. ત્યારે પરાવર્તિત કમાન પ્રણાલીના રૂપમાં વિકસે છે. ત્યારે પરાવર્તિત કમાન પ્રણાલીના રૂપની અંદર વિકાસ પામે છે. જે જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ છે. જે જટિલ ચેતાકોષનું ઝાડ છે મિત્રો, તેમાં ઝડપી પ્રતિચાર માટે પરાવર્તિત કમાન હોય છે. તેની અંદર ઝડપી પ્રતિચાર માટે પરાવર્તિત કમાન હોય છે અને આ મિત્રો મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તિત કમાન વિકસિત હોય છે. અને એક વખત જોઈ લઈએ મિત્રો પ્રશ્નનો જવાબ. પ્રાણીઓની અંદર પરાવર્તિત કમાન શા માટે વિકસિત હોય છે. તો મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અને ગેરહાજર હોય છે. ત્યારે પરાવર્તિત કમાન પ્રણાલીના રૂપમાં વિકસે છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તો તેમાં ઝડપી પ્રતિચાર માટે પરાવર્તિત કમાન હોય છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તેમાં ઝડપી પ્રતિચાર માટે પરાવર્તિત કમાન હોય છે. આમ મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તિત કમાન વિકસિત હોય છે. તો આ જે આપણો પ્રશ્ન હતો એ પ્રશ્નના જવાબની મિત્રો ચર્ચા કરી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ જે મેં મિત્રો બોર્ડ પર લખેલો છે. આપણે બે પ્રશ્નોની ચર્ચા કરવાની છે. એક મનુષ્યમાં ચેતાતંત્રના પ્રકારો અને કાર્ય અને બીજું મગજની રચના. તો મનુષ્યમાં ચેતાતંત્રના પ્રકારો એટલે કે આયોજન જેને કહેવામાં આવે છે જણાવો અને તેના કાર્યો લખો. આ રીતના પ્રશ્ન પૂછે તો એ બોર્ડ પર મિત્રો જવાબ લખેલો છે. જોઈએ ચેતાતંત્ર. તો મિત્રો ચેતાતંત્રના બે પ્રકાર છે. મેં લખેલો છે બોર્ડ પર. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિવર્તી ચેતાતંત્ર. ફરી મિત્રો ચેતાતંત્રના બે પ્રકાર છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિવર્તી ચેતાતંત્ર. હવે મધ્યસ્થ ચેતાતંત્રને CNS તરીકે
ઓળખવામાં આવે છે અને પરિવર્તી ચેતાતંત્રને PNS તરીકે ઓળખવામાં આવે છે. હવે મધ્યસ્થી ચેતાતંત્ર જે છે એનું કાર્ય શું મિત્રો? તો મધ્યસ્થી ચેતાતંત્ર છે એનું કાર્ય બોર્ડ લખેલો છે કે અંગોમાંથી સંદેશો મેળવી અને તેનું સંકલન કરે છે. અંગોમાંથી સંદેશો મેળવી અને તેનું સંકલન કરવાનું કાર્ય મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS કરે છે. જ્યારે પરિવર્તી ચેતાતંત્રના કાર્યની મિત્રો વાત કરવા જઈએ તો તે મિત્રો CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર અને બધા અંગો વચ્ચે જોડાણ રચે છે. મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના બધા અંગો વચ્ચેનું એક જોડાણ રચે છે. તો આ પરિવર્તી ચેતાતંત્રનું મિત્રો કાર્ય છે. હવે મધ્યસ્થ ચેતાતંત્રના બે પ્રકાર છે મિત્રો, જે બોર્ડ પર દર્શાવેલા છે. એક છે મગજ અને બીજું છે કરોડરજ્જુ. મધ્યસ્થ ચેતાતંત્રના બે પ્રકાર છે, એક મધ્યસ્થ અને બીજું છે કરોડરજ્જુ. મગજની વાત કરીએ મિત્રો તો તમે દરેક જણ જાણો છો કે મગજનું કાર્ય જે સંવાદિતાનું કેન્દ્ર છે. સંવાદિતાનું કેન્દ્ર શરીરને વિચારવાની અનુમતિ આપે છે. મગજ સંવાદિતાનું કેન્દ્ર શરીરને વિચારવાની અનુમતિ આપે છે. આ મગજનું કાર્ય છે. કરોડરજ્જુનું કાર્ય તો આપણે શીખી ચૂક્યા હતા, પરાંતિક ક્રિયા સાથે સંકળાયેલું છે. કરોડરજ્જુનું કાર્ય પરાંતિક ક્રિયાઓ સાથે સંકળાયેલી છે અને પરાંતિક ક્રિયાઓ આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જે મગજની જાણ બહાર થતી હોય છે અને બધી પરાંતિક ક્રિયાઓ મગજની જાણ બહાર થતી હોય એવું નથી મિત્રો. ઘણી બધી જે આપણને નુકસાન કરતી હોય એ તમામ ક્રિયાઓ મગજની જાણ બહાર કરોડરજ્જુ કરતા હોય છે. તો કરોડરજ્જુનું કાર્ય પરાંતિક ક્રિયામાં સંકળાયેલું હોય છે. જ્યારે પરિવર્તી ચેતાતંત્રના મુખ્ય બે પ્રકાર લખેલા છે બોર્ડ પર. એક છે મસ્તિષ્ક ચેતા, બીજું છે કરોડરજ્જુ ચેતા. એક મસ્તિષ્ક ચેતા અને બીજું છે કરોડરજ્જુ ચેતા. મિત્રો આ બંનેનું કાર્ય બંને ભેગા મળી પરિઘીય રચના બનાવે છે. બંને ભેગા મળી પરિઘીય રચના બનાવે. હવે પરિઘીય રચનાનું કાર્ય શું હતું? તો આપણે શીખી ગયા હતા કે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના બધા અંગો વચ્ચેનું સંકલન એટલે કે જોડાણ કરવાનું કાર્ય કરતા હતા. તો આ આપણી વાત હતી ચેતાતંત્રના પ્રકારો અને એના કાર્ય અંગેની સમજ. હવે મિત્રો એક આપણે વાત કરીએ CNS અને PNS. CNS નું આખું નામ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ એટલે કે CENTRAL અને N એટલે NERVOUS અને સિસ્ટમ તો SYSTEM સિસ્ટમ. આ CNS નું ફૂલ નેમ. PNS નું ફૂલ નેમ છે, સ્પેલિંગ ની વાત કરીએ તો PERIPHERA અને નર્વસ એટલે કે NERVOURS અને સિસ્ટમ તો SYSTEM. એનું આખું ફૂલ નામ હતું PNS. તો આવું તો ભાગ્ય પૂછે કે આનું આખું નામ જણાવો, પણ CNS એટલે શું અને PNS એટલે શું ખબર હોવી જોઈએ. CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર અને PNS એટલે પરિવર્તી ચેતાતંત્ર. આ એ ભાગ હતા અને શોર્ટની અંદર એને ઓળખતા હતા. ત્યાર પછીનો મિત્રો આપણો અગત્યનો પ્રશ્ન છે મનુષ્યના મગજ વિશે થોડું નોંધ લો. હવે મનુષ્યના મગજની માહિતી કેવી હોય તે અને મનુષ્યનું મગજ કેવું હોય તે તો મિત્રો ચોપડીની અંદર એક સરસ મજાની તમને આકૃતિ બતાવેલી છે. તો એ તમે ખાસ આકૃતિ જુઓ અને એ આકૃતિ દોરવાનો વારંવાર પ્રયત્ન કરો એટલે તમને આકૃતિ દોરતા આવડી જશે. આકૃતિ બહુ ખાસ છે નહીં મિત્રો, સિમ્પલ જ આકૃતિ છે, પરંતુ કામ એનું બહુ જોરદાર છે મગજનું, તમે સારી રીતે જાણો છો. હવે મગજની આકૃતિ ચોપડીની અંદર દરેક મિત્રો જોઈ શકો છો. જુઓ, ચોપડી ખુલ્લી રાખો અને આપણે એની ચર્ચા કરીએ. તો મિત્રો મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે જે મેં બોર્ડ પર લખેલું છે મિત્રો. એક છે અગ્ર મગજ,
બીજું મધ્ય મગજ અને ત્રીજું પશ્વ મગજ. ત્રણે ત્રણ ભાગ સરળ છે, અગ્ર, મધ્ય અને પશ્વ મગજ, આ ત્રણ ભાગ. હવે ત્રણે મગજની થોડીક માહિતી મેળવી લઈએ. તો પહેલું જે મગજની વાત કરી હતી કે અગ્ર મગજ, તો અગ્ર મગજનું રચના મતલબ કે કાર્ય શું હોય, શું કાર્ય કરે છે તે અને શું ધરાવે છે તે મિત્રો. તો અગ્ર મગજ તે બૃહદ મસ્તિષ્ક ધરાવે છે. અગ્ર મગજ ચોપડીમાં ઉપર આકૃતિમાં બૃહદ મસ્તિષ્ક લખેલો છે, આખો ભાગ ઉપરનો જે ભાગ છે એને બૃહદ મસ્તિષ્ક કહેવામાં આવે છે. બૃહદ મસ્તિષ્ક ધરાવે છે. હવે મિત્રો આની અંદર અગ્ર મગજની અંદર શ્રવણ એટલે કે સાંભળવું, દ્રાણ એટલે સૂંઘવું અને દ્રષ્ટિ એટલે કે જોવું, કાન, નાક અને આંખ વગેરે માટે અલગ વિસ્તારો ધરાવે છે. શ્રવણ, દ્રાણ અને દ્રષ્ટિ વગેરે માટે અલગ વિસ્તારો ધરાવે છે. તે સંવેદનાનું અર્થઘટન કરે છે. તે સંવેદનાનું અર્થઘટન કરે છે અને પ્રતિચાર માટેનો નિર્ણય લે છે. અરે મિત્રો, તે જે સંવેદનાઓ શરીરમાંથી મગજ તરફ આવે છે તે એનું અર્થઘટન કરે છે સંવેદનાનું, અને એનો પ્રતિચાર માટેનો નિર્ણય લે છે શું કરવું તે. ત્યાર પછી વાત કરીએ તો ઐચ્છિક ક્રિયાઓ, તે ઐચ્છિક હલનચલનના નિયંત્રણના કેન્દ્ર ધરાવે છે. મિત્રો તે ઐચ્છિક ક્રિયાઓ બે પ્રકારની, એક ઐચ્છિક ક્રિયા અને બીજી હતી અનૈચ્છિક ક્રિયાઓ. ઐચ્છિક ક્રિયાઓ એટલે આપણી જાતે કરી શકતા હોય, આપણી ઈચ્છા મુજબ થઈ શકતી હોય તેવી ક્રિયાઓ. તો મિત્રો ઐચ્છિક હલનચલનના નિયંત્રણના કેન્દ્રો ધરાવે છે. દાખલા તરીકે વિચાર, લખવું, વાતચીત કરવી, આ બધી ઐચ્છિક ક્રિયાઓ છે જે આપણે કરી શકીએ છીએ. તો આ કેન્દ્રો અગ્ર મગજની અંદર આવેલા હોય છે. ત્યારબાદ અગ્ર મગજની અંદર ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે. ફરી અગ્ર મગજની અંદર ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે. અને છેલ્લે વાત કરી લઈએ મિત્રો બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ તેના ભાગો છે. તેના ત્રણ ભાગ મિત્રો બીજા આવેલા છે. એક બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. જે તમે મગજની રચના જોશો તો સાઈડના ભાગની અંદર ત્રણે ભાગ તમને આકૃતિની અંદર બતાવેલા છે. બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ, આ એના મુખ્ય ત્રણ ભાગો છે મિત્રો. તો આ વાત થઈ આપણે અગ્ર મગજની વાત. ત્યાર પછી મધ્ય મગજની વાત કરી મિત્રો. તો મધ્ય મગજની અંદર બે મુદ્દાઓની ચર્ચા કરી મિત્રો. તો મધ્ય મગજનો જે મધ્ય ભાગ છે એ ચતુષ્કાય છે. તમે આકૃતિમાં જોઈ લેજો કે મગજનો જે મધ્યસ્થ ભાગ છે, મધ્ય ભાગ જે છે એ ચતુષ્કાય છે, ચોરસ જેવો જેને કહેવામાં આવે છે. એની અંદર મિત્રો મધ્ય મગજની અંદર દ્રષ્ટિ અને શ્રવણ સંબંધિત કેન્દ્રો હોય છે. મધ્ય મગજની અંદર દ્રષ્ટિ અને શ્રવણ સંબંધિત કેન્દ્ર ધરાવતા હોય છે. તો આ મધ્ય મગજની વાત થઈ. પશ્વ મગજની વાત કરીએ મિત્રો, પાછળનું મગજ જેને કહેવામાં આવે છે તે. તો મિત્રો પશ્વ મગજ ત્રણ ભાગ ધરાવે છે, એટલે કે તેના મુખ્ય ત્રણ ભાગ છે. એક અનુમસ્તિષ્ક, બે સેતુ અને ત્રીજું લંબમજ્જા. એટલે કે નાનું મગજ, મજ્જા સેતુ અને લંબમજ્જા એવું પણ કહી શકાય. અનુમસ્તિષ્ક, મજ્જા સેતુ, ફક્ત સેતુ કહેશો તો પણ મિત્રો ચાલશે, અને લંબમજ્જા જે અગત્યનો ભાગ છે લંબમજ્જા. ત્રણેયની વાત કરીએ મિત્રો તો પહેલી વાત હતી પશ્વ મગજનો એક ભાગ અનુમસ્તિષ્ક. હવે અનુમસ્તિષ્કની અંદર ઐચ્છિક ક્રિયાઓ અને શરીરના સંતુલન માટે જવાબદાર છે. ઐચ્છિક ક્રિયાઓ અને શરીરના સંતુલન માટે જવાબદાર છે મિત્રો. દાખલા તરીકે સાયકલ ચલાવવી, નાચવું, આ વગેરે ઐચ્છિક ક્રિયાઓ છે એના માટે સંતુલન માટેનું જવાબદાર છે અનુમસ્તિષ્ક. સેતુની વાત કરીએ, મજ્જા સેતુ, તો મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે, જે મિત્રો બોર્ડ પર મેં દર્શાવેલું છે, લખેલું છે મિત્રો સેતુ.
તો તે શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. અને છેલ્લો ભાગ લંબમજ્જા તો અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે. અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે. જ્યારે અનુમસ્તિષ્કની વાત કરીએ તો એ ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. જ્યારે લંબમજ્જા અનૈચ્છિક, જે આપણી ઈચ્છા મુજબ ના થતી હોય તેવી ક્રિયાઓ, અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. દાખલા તરીકે જેમ કે રુધિરનું દબાણ, મતલબ કે રુધિરનું પરિભ્રમણ, ઉલટી, લાળ રસનો સ્રાવ થવો, આ બધી જે ક્રિયાઓ છે એ અનૈચ્છિક ક્રિયાઓ છે. એ આપણા થતી નથી, એ શરીરમાં આપમેળે થતી ક્રિયાઓ છે જે લંબમજ્જાની અંદર લંબમજ્જાનું નિયંત્રણ કરે છે. ફરી મિત્રો, પશ્વ મગજ, મધ્ય મગજ અને અગ્ર મગજ, ત્રણેય મગજની એક એક વખત વાત કરી નાખીએ ઝડપથી. મગજના મુખ્ય ત્રણ પ્રકાર: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજની વાત કરીએ મિત્રો, તે બૃહદ મસ્તિષ્ક ધરાવે છે. શ્રવણ, દ્રાણ, દ્રષ્ટિ વગેરે માટેના અલગ વિસ્તારો ધરાવે છે. તે સંવેદનાનું અર્થઘટન કરે છે અને પ્રતિચાર માટેનો નિર્ણય લે છે. તે સંવેદનાનું અર્થઘટન કરે અને પ્રતિચાર માટેનો નિર્ણય લે છે. તે ઐચ્છિક હલનચલનના નિયંત્રણના કેન્દ્રો ધરાવે છે, જેમ કે વિચારવું, વાતચીત કરવી વગેરે. તેમાં ભૂખ સંબંધિત કેન્દ્રો હોય છે. અને બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ, તેના ત્રણ ભાગો મિત્રો છે, અથવા તેના ભાગો છે કહી શકાય. મધ્ય મગજ તો મગજનો મધ્ય ભાગ ચતુષ્કાય છે. તે દ્રષ્ટિ અને શ્રવણ સંબંધિત કેન્દ્ર ધરાવે છે. પશ્વ મગજની વાત કરીએ તો તેના મુખ્ય ત્રણ ભાગો છે: અનુમસ્તિષ્ક, મજ્જાસેતુ અને લંબમજ્જા. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓ અને શરીરના સંતુલન માટે જવાબદાર, જેમ કે સાયકલ ચલાવવી, નાચવું વગેરે. સેતુ તો શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. અને લંબમજ્જા તો અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે, જેમ કે રુધિરનું દબાણ, ઉલટી અને લાળ રસનો સ્રાવ થવો વગેરે. તો આ તે મગજ વિશેની માહિતી તમે મિત્રો સમજી ચૂક્યા હશો સારી રીતે. બિલકુલ સરળ છે, વારંવાર વાંચજો ને આવડી જશે. ત્યાર પછી એક પ્રશ્નની વાત કરીએ, મધ્યસ્થ ચેતાતંત્ર. હવે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મિત્રો મગજ અને કરોડરજ્જુનો સમાવેશ